સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 26/11/2025 ને બુધવાર. માગશર સુદ છઠ તિથિ છે. આજે સ્કંદ ષષ્ઠી તરીકે આજને ઓળખવામાં આવે છે. આજની ષષ્ઠીને ચંપા ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે માર્તંગ ભૈરવ સ્થાપનનો દિવસ પણ ગણવામાં આવે છે. આજે અન્નપૂર્ણા વ્રતનો આરંભ થાય છે. અન્નપૂર્ણા સુબ્રહ્મણ્યમ ષષ્ઠી પણ ગણવામાં આવે છે. અન્નપૂર્ણા માતાના ચરણોમાં વંદન, બધાને અન્નપૂર્ણા માતાનું જે અનુષ્ઠાન છે એ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, કે જ્યારે પણ તમે એક વખત પણ એ અનુષ્ઠાન કર્યું હોય તો જન્મ સુધી અન્ન ક્યારેય જીવનમાં ઘટતું નથી. માની અનસૂયાની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં ખૂબ બરકત થતી હોય છે. અનસૂયાનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે. ચોક્કસ કરો. મા અનસૂયા વગર આ જગત સંસાર સૃષ્ટિમાં કોઈ જીવી શકતો નથી. દરેકની પર મા અનસૂયાની કૃપા રહે, દરેકના જીવનમાં સુખ શાંતિ રહે એવી મા અનસૂયાના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરું છું. બને તો અનસૂયા માતાનું વ્રત ચોક્કસ કરજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 2 મિનિટે પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે શ્રવણ. આ શ્રવણ નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:33 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ. આ વૃદ્ધિ યોગ આજે બપોરે 12:42 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે બપોરે 11:34 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અંદર અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. ચોક્કસપણે પૂજા વિધિ કરી લો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના. આજના દિવસે આજનું શુકન કરી લેજો. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ આજે વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજને કોઈ દિવસ ઓપરેશન હોઈ શકે, કોઈને આજે કોઈ ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, આજે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો, બધા કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય અન્નપૂર્ણા માતાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે સવારમાં ઉઠીને જ્યારે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આજે કોઈ કાર્ય કરવા જવાનો હોય કે એમને ઘરેથી પ્રથમવાર જ્યારે ઘરેથી નીકળતા હોય તો આજે બુધવાર છે, તો સૌથી પહેલાં વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી લો, પછી પિતૃના ફોટાને પગે લાગી લો, ત્યાર પછી દેવસ્થાનમાં પગે લાગો અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે પાવૈયાને દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે કિન્નરને. તેમજ આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ પ્રસન્ન થાય છે. તે ઉપરાંત ગાયને મગ પણ ખવડાવી શકો છો, લીલા અથવા કાળા. મહાદેવને પણ મગ ચડાવી શકો છો. આનાથી રાહુ ગ્રહ શાંત થતો હોય છે. આજે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે ખાસ જવું છે. વિષ્ણુ ભગવાનનું માસ છે. આજે વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી રાહુ શાંત થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યાનો સમય જે છે શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે આખો દિવસ અને આવતીકાલે મળસ્કે 1:33 સુધીમાં તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ ગયું, ખોવાઈ ગયું તો તેનું શું ફળ મળે? અત્યારે સમયગાળા દરમિયાન તમે કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું ફળ મળે? કંઈ ખરીદી કરો છો તો તેનું શું ફળ છે? કંઈ વેચાણ કરો છો તેનું શું ફળ છે? આપણે જોઈ લઈએ. તો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના સમયગાળા દરમિયાન તમે જે કંઈ કાર્ય કરો છો, સૌથી વધારે મહત્વની વસ્તુ છે કે આજે કરેલા કાર્યમાં તમને શારીરિક, પ્રાથમિક બધી જ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે. સૌથી મોટામાં મોટું માનસિક શાંતિ મળતી હોય છે આજે કરેલા કાર્યમાં. આજે કરેલા કાર્યમાં તમને સફળતા જ પ્રાપ્ત થતી હોય છે. એક પ્રકારની માનસિક શાંતિ મળે છે અને નવા કામ કરવાની ધગશ જાગે છે.
આજે તમે જે કાર્યનો પ્રારંભ કરો છો અથવા કંઈ પણ વસ્તુની ખરીદી કરો છો કે વેચાણ કરો છો, એમાં લોકોને ઈર્ષા થાય તમારા પર, એટલી સારી સફળતા પ્રાપ્ત થાય છે, પણ તમારે કોઈ વાળ વાંકો ન કરી શકે, ઈર્ષા કરવાવાળા કર્યા કરે. પરંતુ આજે સૌથી વધારે મહત્વનો દિવસ એ છે કે મોહિત કરવું કોઈને, એટલે કોઈની પર તમારો પ્રભાવ પાડવો છે, તો શ્રેષ્ઠ દિવસ છે. એટલે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે આજે બહુ શ્રેષ્ઠ ગણાય. આજે તમે જે કંઈ વ્યાપાર વ્યવસાય કરતા હોય તેને એડવર્ટાઇઝ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે જે કાર્ય કરો એમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે શ્રેષ્ઠ એટલા માટે છે કે સામેવાળો વ્યક્તિ તમને ઓળખી શકે, સમજી શકે, એટલા માટે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ ને વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ. આજે તમે વાહન ખરીદી કરી શકો છો, વ્યાપાર વ્યવસાય માટે પણ ખરીદી કરી શકો, અને માસોક માટે પણ કરી શકો છો, જરૂરિયાત માટે પણ કરી શકો છો. આજે તમે જમીન, મિલકત, પ્રોપર્ટી, ઘર વગેરે લઈ શકો છો. આજે તમે અનાજની પણ ખરીદી કરી શકો છો. આજે તમે વસ્ત્રપાત્રની પણ ખરીદી કરી શકો છો. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી પણ ખરીદી કરી શકો છો. આજે તમે એફડી પણ લઈ શકો છો, અથવા કોઈ નવો પ્રોજેક્ટ ચાલુ કરવા માંગતા હોય તે પણ કરી શકો છો. મતલબ આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો આંખમાં કાણું પડી જાય, આંખમાં કચરું પડે, ડૉક્ટરને મળવા પણ જવું પડે, એવો આજનો દિવસ છે. એટલે નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય સમય નથી. બાકી કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. આવું બધું જે ફળ છે આજે આખો દિવસ, અને આવતીકાલે મળશે કે 1:33 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. મિત્રો, યુટ્યુબ ઉપર આ મારો વિડીયો જુઓ અને યુટ્યુબ ઉપર જ મને કોમેન્ટ્સમાં વિષ્ણવે નમઃ લખીને મોકલાવો. જય સોમનાથ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે શુક્લ પક્ષ ષષ્ઠીમ્યાયામ સૌમ્યવાસ નિમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म, समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ
સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.